અહીં સદગુરુના કેટલા બધા ગુણ શ્રી મહારાજ ઠાકોરે ગાયા હતા. તો હવે એ ભજનમાં રૂપમાં એ ગાતા હતા જે ગુણ હતા ને, તો તે ત્યાં કે જાનહુન કોડ ધડ 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 કોડ મથન મથા મથા કોડ મુ કોડ જીવન ઇતરા મીંડી તો હે જા તાજે ગુણ ગિનન બાલ તો હી જે હેકડે પૂજે તેન સગન પૂજે તેન સગન. તો આ રીતના ભજન ગાતા હતા દેવચંદ્રજી મહારાજની સામે, અને એટલા પ્રેમથી ગાતા હતા ને, તો શ્રી દેવચંદ્રજી મહારાજ ત્યાં કોઈ બીજા સુંદર સાથ ગાતા હતા ત્યારે એમ કહેતા હતા કે જ્યારે આ ભજન શ્રી મહારાજ ઠાકોર જ્યારે ગાતા હતા ને, અતિ પ્રિય લાગતું હતું કે મને, કે પણ અત્યારે અહીંયા છે નહીં, તો એ કે મારે કઈ રીતે કે એને હવે પાછા લાવું અહીંયાથી, કે અહીંયા તો અત્યારે છે નહીં. તો એટલા માટે કહે છે કે અને વળી જો મારા શરીરને કરોડો ધડ લાગી જાય, અને ત્યાં પ્રત્યેક ધડ પર કરોડો મુખ લાગી જાય, અને વળી દરેક માથા પર કોટી કોટી મુખ લાગી જાય, તથા પ્રત્યેક મુખમાં કોટી કોટી જીવાહાઓ લાગી જાય, તો હવે કેટલી કે આવા કરોડો ધડ હોય, આવા કરોડો મોઢા હોય મુખ, અને એમાંય કરોડો જીવ હોય, પાછા કરોડો મુખની અંદર કરોડો જીવ હોય. હવે એટલા બધા ગુણ કે છતાં પણ હું કે ગણી શકું નહીં, એટલી બધી કૃપા છે આપણા સદગુરુની. હવે સદગુરુની કૃપા વાસ્તવિક આપણે ક્યારે ખબર પડે? ખબર કે જ્યારે આપણે કાંઈ પણ સમજાણું હોય ને, તો એ આપણને ખબર પડે કે ઓહો, આ મારા પ્રાણ પ્રિય તમે આટલું બધું મને સમજાવી દીધું છે. જગતના વ્યક્તિમાં તો હજી કે ક્યાંય પોગ્યા જ નથી, અને મારા પ્રાણ નાથે તો ક્યાં ઠેઠ આપણે સમજ આપણી બુદ્ધિ આપી દીધી છે. કે આપણે તઈ ખબર પડે કે આપણી માથે પ્રાણનાથે કેટલી કૃપા કરી છે. ત્યાં સુધી આપણે ન ખબર પડે. સંસારમાં આપણે માલતા હોય, તઈ તો બધાની સાથે હોય તો એ સમજ ન પડે. પણ જ્યારે વિચાર શક્તિ લગાવી છે કે પ્રાણનાથજીએ આપણા માટે શું શું કર્યું, કેટલી કૃપા કરી છે, તો જ આપને ગુણની ખબર પડે છે. અને આયે બિહારીજી ફિર કે બાત કરી ઈશારત, બાપ કો દુખત હે કશું ઔષધિ ચાહે ઈત. કે પુનઃ બિહારીજી આવ્યા તો ખરા, પણ ઈશારાથી એટલી જ વાત કરી કે શ્રી દેવચંદ્રજીનું સ્વાસ્થ્ય સારું નથી, તેથી થોડીક વધુ ઔષધિ આપો. બીજી વાર એ ગયા ને તો કીધું થોડીક ઔષધિ આપો, એ કે હજી સ્વાસ્થ્ય સારું નથી. કે ને તબ કહ્યા શ્રી મહારાજ ને, મેં આવત હો ઉત કશુક કામ રહ્યા હે, મેં ઉસકે ગલે ડાલત. કે થોડુંક જ કે કામ રહી ગયું છે, હું તરત જ કે હું તમારી સાથે આવું છું અને બધું કામ સોંપીને કે. ને શ્રી દેવચંદ્રજી કે દિલ में रही बात अटक, फिर કહે બુલાવો મહારાજ રહે ખટક. કે જેમ જેમ ધામ ગમનનો સમય નજીક આવતો જાય છે, તેમ તેમ શ્રી દેવચંદ્રજીના દિલમાં શ્રી મહારાજ ઠાકોરને બોલાવવાની વાત જ ઘોળાયા કરે છે. અને વારંવાર તેઓ કહ્યા કરે છે કે મહારાજને જલ્દીથી મારી પાસે બોલાવો, કે જલ્દીથી મારી પાસે બોલાવો. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ધામ જવા માટે તૈયાર હોય ને, તો એ જે પણ કાંઈ કાર્ય થતું હોય ને એના મુખથી સત્ય જ થતું હોય જાજાભાઈ. કે કેમ કે એને ધામ જવાનું છે ને, એટલા માટે જરાક વિચાર કરવાનો કે એ વ્યક્તિ આપણે શું કહેવા માંગે છે. જે ધામ જાય છે તે ગમે ત્યારે, અત્યારે દેવચંદ્રજી મહારાજ તો આપણે સમજાવે છે ને કે મારી ઈચ્છા ક્યાં લાગેલી હતી, તો મહારાજ ઠાકોરમાં લાગેલી હતી ને શ્રી. તો એવી રીતના આપણે અત્યારે ઘરના ઘણા સદસ્યો હોય ત્યારે આપણે સમજી આવવાનું કે ઈચ્છા ક્યાં લાગેલી છે, એટલે તરત આપને ખબર પડી જાય. ને જો જેમ બને એમ જાજા ભેગી અત્યારે સંસારમાં તો હોય ને, લૌકિક ઈચ્છા વધારે હોય ભક્તિની ઈચ્છા કરતા. અને મેં સંસારમાં જોયું છે અત્યારે, જ્યારે મરણ પથારીએ તૈયાર આવતા, ધામ જવા માટે તૈયાર થતા હોય, તઈ ગાંઠિયા ખાવા છે, જલેબી ખાવી છે, એવી રીતના પૂછે. ઓને બોલાવી લો,
કોઈ દી એમ પૂછ્યું કૃષ્ણનું ભજન કર્યું? તો હવે થોડુંક બાકી છે સમય, આપણે કરી લઈ. ક્યારે એમ પૂછ્યું નહીં. આખી જિંદગી વહી ગઈ છે. પણ એ શબ્દ ક્યારે કહેતા કે દાદાને કે મરસા બહુ ભાવતા હતા. કે ઈ ખાવા છે કે ન કે? છેલ્લે છેલ્લે ઈશા ક્યાં નાખે? જમવામાં જ નાખે છે, કા કોકને બોલાવવામાં જ નાખે છે. પણ પ્રભુ પાસે મન ક્યારે લગાવતા નથી. એટલા માટે કહે છે ને કે કાચી રે માટીનું આ તો કોડિયું રે, ઝબકી ઝબકીને બુજાવાનું, ઝબકી ઝબકીને બુજાવાનું. પ્રભુના હાથ સદાય મોટા, સમજીને જીવવાનું રે, સમજીને જીવવાનું. કેવી રીતના જીવવાનું કીધું? સમજીને જીવવાનું. પ્રભુના હાથ સદાય મોટા છે, એટલે સમજ ક્યારેય ખોવાની નહીં આપણે. ને તબ બિહારીજીએ કહ્યા तुम फेर फेर करत याद, हम तो कही कही थके तुम फेर फेर करत बाद. ને ત્યારે બિહારીજીએ કહ્યું કે પિતાજી, આપ મહારાજને વારંવાર યાદ તો કરો છો, પરંતુ હું તો તેમને કહી કહીને થાકી ગયો છું. જો તે અહીં આવવા જ ઈચ્છતા નથી તો પછી આપ શા માટે તેમને યાદ કર્યા કરો છો? પુત્ર બિહારીજી મહારાજ કે તમે શું કામે એને બોલાવો છો? તમે કેમ? કે નૈન ગાદી વહી જાય તો હાથમાંથી. કેમ કે મારે કે વારસદારમાં ગાદી જોતી છે, અને જો મારા પિતાશ્રી કે આવશે અને બધાની વચ્ચે સોંપી દે તો એ કે શું થાય? હાથમાંથી વયું જાય. બિહારીજી મહારાજ કહે છે કે જો એ કે ન આવે ને એમાં જ વધારે સારું છે. એ કે એને તબ બિહારીજી કો કહ્યા तुम बुलाविए लाओ इन, मैं धाम दरवाजे बैठ ना सको, टाढ़ी રહે ઇન્દ્રાવતી કરે રુદન. અને ત્યારે સદગુરુ શ્રી દેવચંદ્રજી બિહારીજીને કડક શબ્દોમાં સ્પષ્ટ કહી દીધું કે જાઓ, તમે મહારાજને હમણાં જ બોલાવી લાવો. હું તે વિના ઇન્દ્રાવતીના દિલરૂપી ધામમાં દરવાજામાં પ્રવેશ કરી શકીશ નહીં, કારણ કે તેમની આત્મા જુદાઈગીના વિરહમાં ઊભી ઊભી રુદન કરી રહી છે. હવે જાવું છે શ્રી મહારાજના દિલની અંદર. હવે અંદર જાવું છે તો હવે રુદન એટલે કે પીડા થાય છે કે મારા ગુરુજી ક્યારે મને બોલાવશે, શ્રી મહારાજ ઠાકોરને. પણ દેવચંદ્રજી મહારાજ કે હું જઈ શકું એમ નથી. કેમ? કે જ્યાં લગીને એમનું હૃદય પવિત્ર ન હોય, એકદમ નિર્મલ ન થાય, ત્યાં લગીને પ્રવેશ ન થાય. કેમ? કે મારે એને પહેલાં ખુશ કરવા પડે. શું કરવા પડે? આપણે જ કહેતા ભાઈ કોઈના દિલને આપણે જીતવું હોય તો શું કરવું પડે? આપણે પહેલાં એને ખુશ કરવા પડે, તો જ આપણે હારે સાથે ચાલે ને. તો એવી જ રીતના કે મારે એના દિલના ધામની અંદર જવું છે તો મારે પહેલાં એને આનંદ આપવો પડે, તો જ એ કે વિરહમાંથી બહાર આવે અને તો જ હું એના ધામ હૃદયની અંદર પ્રવેશ કરી શકું. यह बचन सुन के बालबाई पहुंची जाए, महाराज तुम्हें क्या हुआ एती बुलावने आए. કે શ્રી સદગુરુ મહારાજના આ કૃપાના પ્રકારના દર્દ ભર્યા વચનો સાંભળીને સાથે જ વાલભાઈ દોડ્યા અને શ્રી મહારાજ પાસે જઈ કહેવા લાગ્યા, અરે મહારાજ, તમને શું થઈ ગયું છે કે આટલી બધી વખત અમે તમને બોલાવવા આવ્યા છીએ, પરંતુ જો આપ મારે લીધે ન આવ્યા હોય તો મને ક્ષમા કરજો. કે જો વાલભાઈ કહે છે કે મારો જો હવે કાંઈ વાંક હોય ને તો મને તમે કે ક્ષમા કરજો. એ કે પણ તમે હવે જલ્દીથી ચાલો. એ કે આપણા સદગુરુ તમને બોલાવી રહ્યા છે કે આવું તમે ન કરો. એ કે શ્રી દેવચંદ્રજી તુમકો યાદ કરે ફિર ફિર, મેં ધામ જા ના સકો રહ્યા ઇન ખાતર. શ્રી દેવચંદ્રજી મહારાજ વારે વારે એમ કીધા રાખે છે કે હું ફરી કે મહારાજને હું યાદ જ કરું છું અને મેં ધામ ના જા શકું અને રહ્યા ઇન ખાતર. એ કે મારો દેહ એટલા માટે જ ટકી રહ્યો છે કે
ઇન્દ્રાવતી આત્મ મારી પાસે આવે ને તો જ હું એના ધામ હૃદયમાં જાઉં, એટલા માટે જ મેં આ દેહને ટકાવ્યો છે. તબ શ્રી મહારાજ ને કયા મોસો કહી ન કીની એ બાત, મેં તો તબ હી આવત જો એતી જાનો વિખ્યાત. ત્યારે શ્રી મહારાજે કહ્યું કે મને આ પ્રકારની વાત તો આજ દિન સુધી કોઈએ કરી જ નથી. જો આવ્યું મેં પ્રથમથી ને જાણ્યું હોત તો તક્ષણ બધું પડતું મૂકીને ત્યાં જ હાજર થઈ જાત. કે પહેલેથી ને જો મને આવું કીધું હોત ને તો હું બધું છોડીને તાત્કાલિક હું એની સાથે જ ચાલી જાત. કે તબ कारभार सब डाल के हुए विदा सिताब, आप रहते थे जिनके तिनको दे आए जवाब. હવે કે જ્યાં તબ કારભાર સબ ડાળ કે બધું છોડી દીધું એક જ ઝટકે. આપણે હતીન વારો આવશે હો. જ્યારે સમય આવે ને ત્યારે કોઈ દિવસ વિચાર કરવો નહીં કે મારું ઓલું કામ પતાવી લો. એક જ ઝટકે બધું છોડીને ચાલતું થઈ જવાનું, ત્યારે જ બધું પ્રાપ્ત થશે. ગોપીએ ગયા હતા ને બ્રજમાં, બંસીનાથ થયો એક જ ઝટકે. પતિને જમાડતા હતા, છોકરાઓને ખવડાવતા હતા, નવરાવતા હતા, સાસુ સસરાની સેવા કરતા હતા. કાંઈ જોયું? કાંઈ ન જોયું. બધું મૂકીને ચાલ્યા ગયા. કેમ? એક જ ઝટકે. એવી રીતના જ કે બધું છોડીને આપણે પણ જવું પડશે. કે તિનકો દે આયે જવાબ, એટલે તરત એને જવાબ દઈ દીધો કે હવે મારે જવું છે, તમે બધું આ સંભાળી લ્યો. સંવત 1712 में श्रावण वदी अष्टमी, मिलाप श्री देवचंद्रजी सो कहो बात जमी. કે સંવત 1712 શ્રાવણ વદી આઠમના દિવસે શ્રી દેવચંદ્રજીના ચરણોમાં તેમના પ્રણામ થયા અને ત્યારબાદ તેમની વચ્ચે ધનિષ્ઠાપૂર્વક વાર્તાલાપ થયો. તે હવે હું કહું છું. હવે જ્યારે મિલાપ થયો ને તે 1712 થયા પાછા. તો ત્યારે કહે છે કે બંને આત્માનો ફરીથી પાછો મિલાપ થયો. અને મહામતી કહે એ સાથજી, ए नौतन पुरी की भी तक याद करो इन समय को, सो जान देव सब सक. કે આ નવતનપુરીની વિતક છે કે આને તમે વારંવાર યાદ કર્યા કરો. જેમ તમે યાદ કરશો, મનન શ્રવણ કરશો, તેમ તમને બધું ધીમે ધીમે સમજાવા માંડશે. आय के मुलाकात करी लगी श्री देवचंद्र जी के कदम, तब पूछा ए कौन है, कहा श्री महाराज की आत्म. કે આય કે મુલાકાત કરી. સીધા જેવા આવ્યા અને મુલાકાત તો કરે, તરત કીધું કે પ્રણામ ગુરુજી, કે સદગુરુ મહારાજ પ્રણામ. અને શ્રી દેવચંદ્રજીના કદમમાં પ્રણામ કર્યા, પકડી લીધા શરણે. અને તબ પૂછ્યા કોણ હે, કોણે? શ્રી દેવચંદ્રજી મહારાજે જવાબ આપ્યો કે કોણ છે? ત્યારે કીધું કે શ્રી મહારાજ કી આત્મા. કીધું કે હું મહારાજની આત્મ છું. નામ સુનત મહારાજ કો बड़ो जो पायो सुख, पूछा महाराज आए तुम बात करने लगे मुख. કે શ્રી મહારાજનું નામ સાંભળતા જ શ્રી દેવચંદ્રજીની પ્રસન્નતાનો કોઈ પાર જ ન રહ્યો અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, તમે આવી ગયા તે ખૂબ જ સારું થયું. અને મને બંને વાતો કરવા લાગ્યા. દઈ દિલાસા નરમી સે मुखते कहे सुखन, मैं बहुत बेर याद किया तुम तरफ पढ़ाए मोमिन. કે ખૂબ પ્રેમ તથા નમ્રતા પૂર્વક દિલાસો આપતા તેમણે કહ્યું કે મહારાજ, મારા દિલમાં તમારા પ્રત્યે કોઈ પણ પ્રકારનો કટુભાવ નથી. તો સદગુરુ મહારાજે કીધું તમે કેમ નહોતા આવતા કે મારી પાસે? એ કે તમારા પ્રત્યે એ કે મારા દિલમાં કોઈ કટુભાવ નહોતો એ કે, છતાં પણ તમે ન આવ્યા એ કે. અને તમે વ્યર્થમાં જ દુઃખી થઈ નાસી ગયા હતા. મેં તો
આપને વારંવાર યાદ કર્યા હતા, એટલા માટે જ તો આપને બોલાવવા માટે હું બિહારીજીને આપની પાસે વારંવાર મોકલ્યા કરતા હતા. એ કે હું તમને વારંવાર કે બિહારીજીને હું મોકલતો હતો તમારી પાસે, છતાં પણ તમે ન આવ્યા. અને तब जवाब श्री महाराज ने दिया, श्री देवचंद्र जी को था काम लौकिक का, डाला गले और के मुंह. કે ત્યારે શ્રી મહારાજે પ્રતિ ઉત્તરમાં કહ્યું કે દીવાનગીની ખૂબ જ મોટી જવાબદારી મારે શિરે હતી, તે જબરજસ્તીથી બીજાને સોંપીને આવતો રહ્યો છું. એ કે જબરજસ્તી કે સોંપીને હું આવતો રહ્યો. અને મોકો बुलावने का किने न कहा वचन, जब मैं सुना सुकन तब देखे कदम रोशन. કે આપે કહ્યું કે આપે મને બોલાવવા અનેક વાર સાથીઓને મોકલ્યા, પણ મને કોઈએ કહ્યું નથી કે આપ મને બોલાવી રહ્યા છો. આજે જ વાલબાઈએ એ સંદેશો મને આપ્યો અને તુરંત જ મેં માયાનું કાર્ય છોડી અને આપના ચરણોમાં ઉપસ્થિત થઈ ગયો. કે તરત જ કે વાલબાઈએ મને કહ્યું ને ત્યાં તો કે તરત બધું મૂકીને હું તમારા ચરણોમાં આવી पहुंचो. अब तो फिर न जाओगे लौकिक काम ऊपर, कई फिर जाए के आओगे काम इस्लाम पर. હવે કે अब तो फिर न जाओगे, પાછા માયામાં તો નહીં જાઓ ને. પૂછે છે દેવચંદ્રજી મહારાજ કે પાછા તમે માયામાં તો નહીં જાઓ ને, અને લૌકિક કામ ઉપર કે આ લૌકિકના કામ છે એની ઉપર નહીં જાઓ ને પાછા. તો કે ફિર જાઓ કે आओगे, કે પછી એવું નથી કરવું ને, પાછા જવાના છો ને પછી પાછા આવવાના છો ધર્મનું કાર્ય કરવા, એવું કરવાના છો કે કામ ઇસ્લામ ઉપર, એટલે ઇસ્લામ એટલે ધર્મ, કે કામ ધર્મનું પછી કરવા આવવાના છો. ત્યારે કહે છે કે મેં તુમકો ઇસ વાસ્તે फिर किया याद, जो इंद्रावती टाढ़ी रोवती देखे ઉપર બુનિયાદ. કે મેં આપને વારંવાર બોલાવ્યા તેનું કારણ એ જ હતું કે મારા આ તન છોડ્યા બાદ યુગલ સ્વરૂપ શ્રી રાજ શ્યામાજી આપના દિલને ધામ બનાવી બિરાજમાન થનાર છે. અને પરંતુ આપની અંદર જ બેઠીને શ્રી ઇન્દ્રાવતીની આત્મ છેલ્લા 9 વર્ષની જુદાગીના કારણે વિરહ થવાથી રુદન કરી રહી છે. તેનું આ દુઃખ દૂર કર્યા વિના શ્રી રાજજી કેવી રીતે તમારી અંદર આવીને બિરાજમાન થાય, અને તમને બોલાવીને મળ્યા વિના એ દુઃખ દૂર થઈ શકે તેમ હતું નહીં. કેટલા વર્ષનો વિયોગ? 9 વર્ષનો વિયોગ. હવે આપણે એક વરય ન બોલાયો હોય ને તો આપણે એમ કે આખી જિંદગી ન જવું એની પાયગો. હા એવું નહીં, આપણે એમ નહીં એક વાર ન બોલાયો હોય પછી એક વર્ષ લગીને ન બોલાવે તો પછી આપણે જિંદગીનો નાતો તોડી દઈએ, આપણે તોડી દઈએ ન તોડી. પણ અહીંયા 9 વર્ષની જુદાગી. આપણે અહીંયા શ્રી મહારાજ ઠાકોર આપણે સમજાવે છે કે હૃદયને નિર્મલ કેવી રીતના કરાય. તો એ નિર્મલ જો હૃદય થાય તો શ્રી રાજજી મહારાજ આપણા હૃદયમાં વિરાજમાન થાય, નહીતર થાય નહીં. એટલે અહીં 9 વર્ષનો વિયોગ બતાવે તો એટલે આપણે હતા સમજાવે છે કે થોડીક કસોટી પડે તો ભાગી નહીં જવાનું આમથી આમ. હું તમારે એ કે મારા શાસ્ત્રોમાં પહેલેથી લખાયેલું હતું કે ઇન્દ્રાવતીની આત્મ ઉપર શ્રી રાજજી મહારાજનો આવેશ આવીને બેસશે અને નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થશે. તો એ કે મારી માથે પણ જો આટલી કસોટી પડી હોય તો અન્ય સુંદર સાથ માટે તો કેટલી બધી પડે એ કે કસોટી. એટલે કે છે મારે પણ જો 9 વર્ષ વિયોગ થાય તો સામાન્ય વ્યક્તિને પણ થાય, તો ડગવાનું નહીં. એટલે પાનબાઈ ગંગા સતીમાં કહે ને કે મેરું તો ડગે પણ મન ન ડગે. કે મોટા મોટા પર્વત હોય ને કે ભલે ડગી જાય પણ તમારા મન ક્યારે ડગવા ન જોઈએ. મેં બેઠ ન સકો ધામ में तहाँ इनको रोवती देख, तिस वास्ते मैं तुमको बुलाया कर विशेख. કે ત્યારે શ્રી રાજજીએ કહ્યું કે શ્રી ઇન્દ્રાવતીને દુઃખી જોઈને હું તેના દિલને ધામ બનાવી શકત નહીં, એટલા માટે જ વિશેષ કરીને આપને મેં બોલાવ્યા છે.
કે મેં એટલા માટે જ તમને બોલાવ્યા કે મેં તમારું ઈ કે દિલને નિર્મલ બનાવી અને તરત હું તમારા દિલ હૃદયધામમાં પ્રવેશ થાવ. अब तो भला भया तुम आए जो इत मोको अति सुख उपजा सब में हुक्म करत. કે હવે આપ આવી ગયા એ ખૂબ જ સારું થયું અને આપના આગમનથી મને ખૂબ જ આનંદ થયો છે. એટલે હવે હું આદેશ કરું છું કે આપ અને બિહારીજી બંને ભેગા મળી પ્રસાદ ગ્રહણ કરો, જેથી બિહારીજીના મનને મલિનતાનું દૂર થાય. કે મનની મલિનતા દૂર થાય કે બંને જણા વ્યક્તિ કે એક સાથે ભોજન કરો એટલે બંનેના જે વિરોધ ભાવ હોય ને થોડા થોડા એ ક્લેશ એ કે નાશ થઈ જાય. એ કે કાંઈ કીધું કે આપના આગમનથી મને ખૂબ જ આનંદ થયો. તો આપણે પણ સુંદર સાથ મળે તો કેવો આનંદ થાય છે હે કે આપણા ધામના વ્યક્તિ મળ્યા, આપણા ધામના વ્યક્તિ મળ્યા. તો એવી રીતના આપણે પણ આનંદ થવો જોઈએ. મને તમે ઓલા ચોપાઈ લખીને મોકલો ને, મને ખૂબ જ આનંદ થાય. હું રોજે વાંચતો હોય, બધા મસ્ત આનંદ થાય. કેમ કે રોજની એક સેવા છે કે હર વ્યક્તિને ચોપાઈ મોકલે એટલે હર કોઈ વાંચવાના તો છે, વાંચે તો થોડુંક તો મનમાં આમ તેમ થવાનું છે કે નહીં કે હા રાજી મહારાજની વાત છે એમાં. એટલે એનાથી આપને આનંદ થાય છે. ફેર થાલ પ્રસાદ સો ભરાય કે ધરાયા આગે આન તબ શ્રીજી ને કિયા બિહારીજી કા सम्मान. કે ધણી શ્રી દેવચંદ્રજીની આજ્ઞા અનુસાર સુંદર સાથે ભોજનનો થાર પીરસીને તેઓને આગળ ધરી દીધો. એટલે શ્રીજીએ બિહારીજીને સન્માનપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે સુંદર સાથે તરત જમવાનો થાળ લઈને આવ્યા અને શ્રીજી સાહેબ શ્રી મહારાજ ઠાકોરે કીધું કે ચાલો બિહારીજી મહારાજ હવે આપણે સાથે ભોજન કરી લઈએ. કે આવો બિહારીજી તુમ બેઠો મુझ ભેલે એક ઠોર પ્રસાદ લીजिए. બેઠે કઈ એકઠે કે હે બિહારીજી મહારાજ કૃપા કરી આવો પધારો, આપણે બંને સાથે મળીને એક જ થાળીમાં ભોજન ગ્રહણ કરીએ. તબ બિહારીજીને કહ્યા મેં ના બેઠો સંગ તુમ. શ્રીજીને ફિર કહ્યા અર્જ તલબી હુકમ. કે ત્યારે બિહારીજીએ કહ્યું કે હું તમારી સાથે ભોજન કરવા નહીં બેસું. ત્યારે ફરીથી શ્રીજીએ શ્રી દેવચંદ્રજીને પ્રેમપૂર્વક અરજી કરી કે આપ બિહારીજીને સાથે મળીને ભોજન કરવા માટે સમજાવો. કે દેવચંદ્રજી મહારાજે હુકમ શ્રીજી સાહેબે કીધું કે જરાક તમે પણ કહો ને. કે સાથે મારી બેસે તો એ કે મન હળવું થાય. હવે આપણે ત્યાં સરખામણી કરવાની છે. આપણે જમવા બેઠા મારે નથી જમવું એનું ભેગું એમ કીધું હોય પછી શ્રી મહારાજ ઠાકોરે તમે જો વારંવાર કહેતા હતા હું વિનંતી કરું છું ચાલો ને જમી લઈ. કીધું કે ન કીધું? પણ હવે એની જગ્યાએ ના પાડી દીધી હોય આપને કોકે, એટલે આપણે તો શું કહીએ તો કાંઈ નહીં મારે ક્યાં છે જમવાનું. હા તું ભૂખો રહે હું ભૂખો નહીં રહું ક્યાંક ન કે. પણ આપણે ધર્મમાં ક્યારે એવું આવ્યું નહીં. આવ્યું કે આપણે તો બધાને ધર્મ શું શીખવાડે છે ખબર છે કે બધાને ભોજન કરાવીને આપણે ભોજન કરવું. અને ધર્મ એ શીખવાડે છે આપણે. કે તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા આપ શ્રી મુખ સુનક કહ્યા રદ બદલ હોત હે આપસ હે શયન. કે ત્યારે શ્રી દેવચંદ્રજી પોતાના સ્વમુખે કહ્યું કે એક જ પરમધામની આત્માઓ થઈને તમે બંને જણા આપસમાં જ આમ રબ બદલ આનાકાની કરો છો. એ કે બંને પરમધામની આત્મા છો હોય એ કે બંને કે આનાકાની કરો છો એ કે એમ ચાલે नहीं. કે तब श्रीजीए કહ્યા बिहारी और हम एक ठोर प्रसाद लेवे ऐसा करो हुक्म. કે ત્યારે શ્રીજી સાહેબ શ્રી મહારાજ ઠાકોરે કીધું કે તમે હુકમ કરો કે બેસો જ તમે કે જમવા એમ. એટલે તરત કે જમવા બેસી જશે. અને તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યા ક્યો ન ભેલે બેઠો તુમ. જો શ્રી મહારાજ બુલાવહી ક્યો ન હોવે એક આત્મ. કે મહારાજ શ્રી મહારાજ ઠાકોર બોલાવે છે
તો તમે બંને થઈને એક આત્મા કેમ નથી બનતા? કે ચાલો ચાલો કે જમવા બેસો તમે, કે તો તરત જમવા બેસે છે। કે તબ बिहारी जी आए बैठे, श्री जी के भेले, प्रसाद लिया एकठे, बात करने लगे। એ કે બંને પ્રસાદ ગ્રહણ કરતા કરતા વાત કરવા માંડ્યા। श्री देवचंद्र जी धनीशो बातें करे, श्री जी साहेब अपनी जो बीतक बतावत गए तब। હવે અહીંયા શ્રી દેવચંદ્રજી ધનીશો હવે જ્યારે ભોજન કરતા કરતા શ્રી દેવચંદ્રજી મહારાજને બધી વાત કરવા માંડ્યા કે હું અરબ ધરતીમાં રેગિસ્તાનમાં આ રીતે મેં કસોટી ભોગવી અને આ રીતે હું ધન ભેગું કર્યું હતું અને પછી ધન ભેગું કરી આવ્યો તો હું તમને મળવા આવ્યો તો આ રીતનું થયું। એ બધી વાત ધીમે ધીમે શ્રી દેવચંદ્રજી મહારાજને કરવા માંડ્યા। અને સુન કે ઉત્તર દિયા, ભલા કિયા અબ તુમ, કામ માયા કા છોડ કે આયે તલે હુકમ। કે શ્રી દેવચંદ્રજીએ આ હકીકત જાણ્યા પછી શ્રીજીને કહ્યું કે આપે ખૂબ જ સારું કર્યું કે માયાનું કામ છોડીને મારી આજ્ઞા અનુસાર શ્રીજી શ્રી રાજજીની સેવામાં આવી ગયા છો। તો અહીંયા કીધું કે ભલું થયું। તો આપણે પણ વારે વારે એક જ કામ કરી દેવાનું, જે પણ કાર્ય હોય ને રાજજી મહારાજ ઉપર છોડી ભલું થયું, જે થયું એ રાજજી મહારાજે કર્યું તે ભલું થયું। इन समय यहाँ दिन 22 रहे 7 महीने, फिर नजर करी धाम को साथ छोड़े इन समय। કે આમ શ્રી દેવચંદ્રજી 22 દિવસ સુધી સુંદર સાથની વચ્ચે રહ્યા। જ્યારે શ્રી મહેરાજ ઠાકોર તેમને મળ્યા ને તે પછીથી 22 દિવસ રહ્યા। તે દરમિયાન ભવિષ્યમાં શ્રી મહારાજના તન દ્વારા જે લીલા થવાની હતી તે દર્શાવી અને 22મા દિવસે આ નશ્વર તનને છોડીને સુંદર સાથની વચ્ચેથી અદૃશ્ય થયા। કે ભવિષ્યમાં જે પણ કઈ ઘટના થવાની હતી તે શ્રી મહારાજ ઠાકોરને બધી વાત સમજાવી દીધી કે આ રીતે જાગણી થશે, શાકુંડલ અને શાકુમારની આત્મા છે તેને જગાવવાની છે। સૌ પ્રથમ એને તો ભૂલવાનું જ નથી, ખાસ કરીને બધી ભલામણ કરી દીધી। અને સાથ કો ઇન સમય કછું નહીં પહેચાન, અહીં સમજવાનું હો કે साथ को इन समय कछु नहीं पहचान, धाम नाता किन ना देखा, अपने ठोर ही ईमान। કે એ સમયે કુલજમ સ્વરૂપની વાણી ન હોવાથી કોઈને પણ ધણી શ્રી દેવચંદ્રજીના તનમાં બિરાજમાન શ્રી યુગલ સ્વરૂપની પૂર્ણ ઓળખાણ ન થઈ શકી, જેથી કોઈ પરમધામના સંબંધની પહેચાન કરી શક્યું જ નહીં। કે ધામ ધણી હંમેશા પોતાની રૂહની સાથે જ રહે છે અને બ્રહ્મ અંગનાઓથી તે ક્યારેય જુદા થઈ શકતા નથી। અને આથી શ્રી દેવચંદ્રજીનું તન અદૃશ્ય થતાની સાથે જ સૌનો ઈમાન ખત્મ થઈ ગયો। કે જેવા શ્રી દેવચંદ્રજી મહારાજ ધામ ગમન અદૃશ્ય થયા ત્યાર પછી કે બધાની આત્મા હોઈ ગઈ પાછી, કે કોઈને શુદ્ધ બધું કોણ જગાવવા આવ્યું હતું, કેવું જ્ઞાન હતું, બધું આ 313 જગ્યા એ પાછા હોઈ ગયા। એટલે કહે છે કે સત્સંગ કરવાનું કારણ શું? વારંવાર એ જ કે તમે વારંવાર સત્સંગ કરો, વારંવાર સત્સંગમાં જાઓ તો આપણા મસ્તક બુદ્ધિની અંદર, તનની અંદર, મનની અંદર, બધાની ચિત્તની અંદર હે ને ધીમે ધીમે પ્રવેશ, સત્સંગ અંદર પ્રવેશ થાય તો રાજજી મહારાજ આપણા હૃદયમાં ધીમે ધીમે સ્થાપિત થાય। જો આપણે ન જાય, આપણે કાંઈ ગ્રહણ કરી તો ધીમે ધીમે ભૂલાતું જાય। શું થાય? અને યાદ કયું આવતું જાય? માયાનું કામ, માયાનું કામ આવતું જાય યાદ, એટલે પ્રભુ પ્રતિથી નાતો તૂટતો જાય છે આપણો। આપણે તો 15 દિવસ સત્સંગ લઈ કે ન લઈ, પણ આપણે આ તો સારું કહેવાય, સૌદેશ આવવાની છે, સૌદેશ આવે છે એમ કરીને આપણે યાદ કરતા રહીએ છીએ આપણે। પણ હસોડું ન હોય તો આપણે કામમાં લાગે ને આપણે ખાલી થોડાક મહેમાન આવ્યા હોય તો આપણે જોઈ છે કે આપણી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે। ઓલી તો વર્ષો લગીને આપણે સત્સંગ જ ન સાંભળતા હોય તો પછી ખબર કેમ પડે કે રાજજી મહારાજ લેવા આવ્યા હતા આપણને, કેવી રીતના જગાવતા હતા આપણને, એ કાંઈ ખબર પડે નહીં।
કે એ જ્ઞાન યોહી હતી કરી હક સુભાન लिखा मोह मोहबूज में भई तेती त्यो पहचान के परंतु श्री राजी महाराजનો હુકમ જ એવો હતો કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના તન દ્વારા આટલી જ પહેચાન થવાની હતી કે રાજી મહારાજનો હુકમ જ હતો કે શ્રી દેવચંદ્રજી મહારાજના તનમાં આટલી જ લીલા થવાની હતી, બાકીની બધી લીલા શ્રી મહારાજ ઠાકોરના તનમાંથી થવાની હતી. અને અહીંયા આપણે વાણીને વિરામ આપી દઈએ.